એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી હતી। વહેલી સવારે આગ લાગતા સ્થાનિક જાગી ગયા હતા। આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરતા બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈને અન્ય 3 ગાડીને પણ ઝપેટમાં લઈ લીધી હતી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો। આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની ઝાડ બંગલા સુધી પહોંચી ગઈ હતી। જોકે રહીશ તો પહેલા જ બહાર નીકળી ગયા હતા। અંગેની ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ઘોડાસર વિસ્તારમાં આલોક પુષ્પક બંગલોઝમાં વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો, જેથી ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી। આલોક પુષ્પક બંગલોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી હતી, જે આગ વધતા અન્ય 3 ગાડીઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। एक बाद एक एम 4 गाड़ियों भड़ सड़की उठी थी। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।